વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સીતાફળની બાસુંદી ઘરે સિમ્પલી કેવી રીતે બનાવી એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં બે વાટકી દૂધ લીધું છે, પોણી વાટકી જેટલી મિશ્રી લીધી છે અને 1 ટેબલ સ્પૂન મેં આ કોર્નફ્લાવર લીધો છે, એટલે આખે આરાનો લોટ લીધો છે અને આ મેં અડધો વાટકી સીતાફળનો પલ્પ લીધો છે. એટલે અને મેં આને પણ જરાક અમસ્તા ઘીથી ગ્રીસ કરી લીધું છે વાસણને, જેથી આપણી બાસુંદી સાઈડ પરથી બળે નહીં. હવે હું આને દૂધને ઉકાળવા મૂકી દઈશ અને આમાં પણ હું દૂધ પધરાવીને આનું મિશ્રણ તૈયાર કરી લઈશ, જેથી આપણે દૂધ અડધું ઉકળે અને સાકર ઓગળી જાય એટલે આ ઠારી એને પધરાવી દેવાનું. અને આપણે એમાં આરાનો લોટનો પલ્પ પધરાવવાનો છે, એટલે આને દૂધને બહુ ખાસ ઉકાળવાની જરૂર નથી. થોડુંક ઉકળે અને એમાં મેં મિશ્રી પધરાવી દીધી છે. મિશ્રી ઓગળી જાય પછી એમાં આ પલ્પને પધરાવી દેવાનું અને થરે પછી એમાં આ સીતાફળનો પલ્પ પધરાવવાનો. આમાંથી મેં બિયા કાઢીને 1 વાટકી જેટલી સીતાફળનો પલ્પ તૈયાર કરી લીધો છે. આપણું આ દૂધ ઉકળી ગયું છે અને એમાં હું જે આપણે દૂધમાં નાખીને જે પાવડર ઉગાડીને રાખ્યો છે હું એમાં પધરાવી દઈશ. તમે જોઈ શકો છો આપણું આ બાસુંદી તૈયાર થઈ ગઈ છે. આને બનતા 10 જ મિનિટ લાગે છે અને એકદમ સરસ મીડિયમ ઘટ્ટ થઈ ગઈ છે. હું આને સાવ ઠરવા દઈશ અને પછી એમાં આ પલ્પ પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે આપણી આ સીતાફળ બાસુંદી તૈયાર છે. આમાં લગભગ આપણે અડધી વાટકા જેટલું મેં દૂધ પધરાવેલું અને હવે મેં પલ્પ પણ પધરાવી દીધો છે. આ ઠરી ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે. આને આપણે પ્લેન જ ખાઈએ છીએ. આમાં આપણે કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ નથી કરતા. અને આમાં તમે કોર્નફ્લાવર પણ સ્કીપ કરી શકો છો. એને દૂધને વ્યવસ્થિત ઉકાળીને ઠંડુ થવા દેવાનું, પછી સીતાફળનો પલ્પ પધરાવવાથી એકદમ સરસ બાસુંદી એક રસ તૈયાર થઈ જાય છે. Thank you for watching my video. Like, share and subscribe.